નમસ્કાર વિદ્યાર્થીઓ, એક બાર ફરીથી સ્વાગત છે આપણે YouTube ચેનલમાં। આ તમે જે YouTube ચેનલ છે જોઈ રહ્યા છો, આપણે ગુજરાત બોર્ડનું એકમાત્ર ઓફિશિયલ ચેનલ છે જેના ઉપર તમને બધી ઇન્ફોર્મેશન છે એ રિયલ એકદમ 100% રિયલ ઇન્ફોર્મેશન મળે છે। બધી ઇન્ફોર્મેશન રિયલ આપીએ છીએ અમે તમને, તો બધું આખો વિડીયો તમે એન્ડ સુધી વોચ કરો અને શું ઇન્ફોર્મેશન આજે અમે તમને આપવાના છીએ એકવાર જોઈ લો। ઓકે, તો અત્યારે તમારી બોર્ડ એક્ઝામ થઈ ગઈ છે। 22 માર્ચે તમારી બોર્ડ એક્ઝામ લાસ્ટ છે। બોર્ડ એક્ઝામની લાસ્ટ એક્ઝામ હતી, બહુ સારું ગયા હતા। બધાના જે પેપર હતા બહુ સારા ગયા હતા અને બહુ લોકોએ કોમેન્ટ પણ કર્યા હતા કે મેમ તમે જે પેપર અપલોડ કર્યા હતા મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન હતા એમાંથી જ આવ્યા હતા, કેમ કે અમને પણ ગવર્મેન્ટના તરફથી એ પેપર આવ્યા હતા એટલે અમે તમને પ્રોવાઈડ કર્યા હતા। ઓકે, તો હવે એ તો થઈ ગઈ, આપણી એક્ઝામ તો પતી ગઈ, બટ હવે આપણે વાત કરવાના છીએ કે આપણું રિઝલ્ટ જે 10મા ધોરણનો જે આપણું રિઝલ્ટ છે એ ક્યારે આવશે। એક્ઝામની ટેન્શન તો પતી ગઈ, બટ અત્યારે હવે રિઝલ્ટની ટેન્શન છે કે આપણી જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે। તો આજે આપણે રિઝલ્ટના માટે વાત કરવાના છીએ। એમ તો મેં તમને ડેટ આપેલી છે કે 12 એપ્રિલે જે આપણી એક્ઝામનો જે રિઝલ્ટ છે એ જાહેર થશે, બટ જે ગવર્મેન્ટ આપણને ઓફિશિયલ અત્યારે આપી રહ્યા છે કે અપડેટ આપી રહ્યા છે કે જે 12 એપ્રિલ છે એનાથી પહેલાં પણ જે તમારો રિઝલ્ટ છે એનાઉન્સ થઈ શકે છે। લગભગ ચાન્સીસ છે કે 2 થી 3 એપ્રિલ તમારું જે રિઝલ્ટ છે એ પણ જાહેર થઈ શકે છે। તો મિત્રો 12 એપ્રિલે કંઈ કન્ફર્મ નથી, બટ શું કહેવાય આપણે 4 થી 3 ડેટ જે તારીખ જે છે એ કન્ફર્મ નથી, પણ 12 એપ્રિલ તો એ તો કન્ફર્મ જ છે। 3 કે 4 તારીખે ના થાય પણ 12 એપ્રિલ સુધી તો થઈ જ જશે। બટ ન્યૂઝ અત્યારે આપણે જીએસસીની બોર્ડ તરફથી આવી રહી છે કે 3 થી 4 એપ્રિલ સુધી જે આપણું રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે। ઓકે, તો આ જ ન્યૂઝ હતી, આપણે બહુ બધા ન્યૂઝ થઈ ગઈ છે કે ભાઈ 3 થી 4 એપ્રિલ આપણે જે એક્ઝામનો જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે। તો આઈ હોપ તમને ખબર પડી હશે કે ભાઈ આપણે જે રિઝલ્ટનો ડેટ છે એ અનુભવી શકો છો કે પ્રોબેબિલિટી તમને ખબર પડી ગઈ હશે કે કેટલા તારીખ સુધી તમારું જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે। ઓકે, 2 થી 3 તારીખ સુધી અગર ના થાય તો 12 તારીખ તો આપણે કન્ફર્મ જ છે જ। તો ચાલીએ આપણે એકવાર ફરીથી વોચ કરી લઈએ કે અહીંયા 12 તારીખે થશે કે નહીં। શું કરવાનું છે આપણે ડેટ જોવા માટે? STUDYVILLA સ્ટડી વિલેજ સર્ચ કરવાની છે। સ્ટડી વિલેજ એકમાત્ર એવી વેબસાઇટ છે જે ગુજરાત બોર્ડ ગુજરાતના જે ટીમ છે એ જાતે હેન્ડલ કરે છે, પોતે એક આજે વેબસાઇટ છે કન્ડક્ટ કરે છે। ઓકે, તો ચાલીએ આપણે વેબસાઇટ ઉપર જઈએ ફટાફટ અને તમને જણાવી દો કે જે ડેટ છે એનો જે ચેન્જીસ આવશે એ ક્યાં આવશે। ઓકે, આવી રીતના ગૂગલ ઉપર જઈને આવી રીતના નીચેની તમારે સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કર્યા પછી અહીંયા લખીને આવશે ગુજરાત 10th રિઝલ્ટ। આ જો અહીંયા લખીને આવ્યું છે, એને ક્લિક કરવાનું છે તમારે, પછી એક નવું ઓપન થઈ જશે પેજ। જો આવી રીતના બધું રીડ કરી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે બધું। ઓકે, આવી રીતના નીચે જવાનું છે। જો મિત્રો અહીંયા લખેલું છે 12 એપ્રિલ 4:30 વાગ્યા, તો અહીંયા તમારી ડેટ ચેન્જ પણ થઈ જાય કે કદાચ તમારે 3 થી 4 એપ્રિલે જે તમારું રિઝલ્ટ અનાઉન્સ થઈ જાય તો અહીંયા તમે વોચ કરતા રહેજો। આવી રીતના ગૂગલ પર સ્ટડી વિલેજ સર્ચ કરીને આ જે વેબસાઇટ પોસ્ટ મેં બતાવી છે ત્યાં જઈને વોચ કરતા રહેજો કે ડેટ ચેન્જ થઈ છે કે નહીં, કેમ કે 12 એપ્રિલ અત્યાર સુધી કન્ફર્મ નથી, એનાથી પહેલાં પણ રિઝલ્ટ જાહેર થઈ શકે છે, એની સંભાવના છે। ઓકે, તો ગુજરાત એ નોટિફિકેશન આપી રહ્યા છે કે 2 થી 3 તારીખ સુધી અનાઉન્સ થઈ જશે કદાચ। ઓકે, તો તમને કન્ફર્મ ખબર પડી છે ને, એના માટે તમે ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને દરરોજ આ જે પોસ્ટ છે એને જઈને વોચ કરતા રહેજો। જ્યારે જે ચેન્જ થશે અહીંયા સૌથી પહેલાં તમને અપડેટ મળી જશે અને જે દિવસે તમારું રિઝલ્ટ અનાઉન્સ થશે તે દિવસે તમે અહીંયા ચેક નાવ ઉપર આવીને તમારું જે રિઝલ્ટ છે એ ચેક કરશો। ઓકે, તો આ જ ઇન્ફોર્મેશન તમને વિડીયોમાં આપવાની। આઈ હોપ તમને બધું ખબર પડી ગઈ હશે। પડી ગઈ તો કોમેન્ટ સેક્શનમાં ફટાફટ યસ લખી દો। હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ।